નમસ્કાર. આજે આપણે જોઈશું ધોરણ 12 કોમર્સ વિષય નામના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. આજે આપણે એમાં દાખલા નંબર 5નો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે રકમ જોઈ લઈએ. નીચે આપેલ વિગતોના આધારે કામગીરી ગુણોત્તર ગણો. તો અહીંયા આપણને ઘણી બધી વિગતો આપેલી છે અને આપણે કામગીરી ગુણોત્તર ગણવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે એનું સૂત્ર જોઈ લઈએ. તો કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો અહીંયા આપણને વેચેલ માલની પડતર આપેલી છે, પરંતુ ક્યાંય કામગીરીના ખર્ચા આપેલા નથી. પરંતુ અમુક ખર્ચા આપેલા છે કે જે કામગીરીના ખર્ચા જ છે. એટલે અમુક ખર્ચાઓનો આપણે સરવાળો કરશું એટલે આપણને કામગીરીના ખર્ચા મળી જશે. તો એ કયા કયા ખર્ચા છે એ હમણાં આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે જોઈ લઈશું. પછી અહીંયા આપણને વેચાણ આપેલું છે. તો ગમે ત્યારે વેચાણ આપેલું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે વેચાણ પરત આપેલું છે કે નહીં. કેમ કે ચોખ્ખું વેચાણ જ્યારે મેળવવાનું હોય અને વેચાણ પરત બંને આપેલું હોય તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ તો આપણને ચોખ્ખું વેચાણ મળે છે. તો અહીંયા ક્યાંય આપણને વેચાણ પરત આપેલું નથી, એટલે આ વેચાણ જ આપણું ચોખ્ખું વેચાણ છે એમ સમજી લેવાનું. તો હવે આપણે કામગીરીના ખર્ચા મેળવી લઈએ. તો અહીંયા આપણને બિન કામગીરી અન્ય ખર્ચા આપેલા છે, એ તો કામગીરીના ખર્ચા છે જ નહીં. પછી આપણને ઘસારો આપેલો છે, એ કામગીરીના ખર્ચા છે. પછી આપણને વહીવટી ખર્ચા આપેલા છે, એ પણ કામગીરીના ખર્ચા છે. પછી આપણે બીજી બાજુ જોઈએ તો વ્યાજ ડિવિડન્ડની ઉપજ, તો ઉપજ એ તો ખર્ચો ગણાય જ નહીં, એટલે ઉપજ નહીં આવે. પછી આપણને વેચાણ ખર્ચા આપેલા છે, એટલે એ કામગીરી ખર્ચા છે. નીચે વેચેલ માલની પડતર અને એની નીચે નાણાકીય ખર્ચા આપેલા છે. તો નાણાકીય ખર્ચા એ કામગીરીના ખર્ચા નથી, એટલે એ આપણે ધ્યાનમાં લેવાના નથી. એટલે આપણે 3 ખર્ચા ધ્યાનમાં લેવાના છે: ઘસારો, વહીવટી ખર્ચા અને વેચાણ ખર્ચા. તો આપણે આ ત્રણેયનો સરવાળો કરીએ તો ઘસારો 48,000 વત્તા વેચાણ ખર્ચા 52,000 એટલે 1 લાખ અને વહીવટી ખર્ચા 75,000 એટલે 1,75,000 કામગીરી ખર્ચા થયા. તો હવે આપણે સૂત્ર મૂકીને દાખલો ગણી લઈએ. તો સૌથી પહેલાં આપણે વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા કરીશું. તો વેચેલ માલની પડતર છે 3,25,000. આપણે એમાં કામગીરીના ખર્ચા 1,75,000 ઉમેરીએ એટલે 5 લાખ મળે. એટલે 5 લાખ લખશું છેદમાં ચોખ્ખું વેચાણ જે આપણને અહીંયા આપેલું જ છે 6 લાખ, એ આપણે છેદમાં લખશું અને પછી સૂત્ર મુજબ આપણે ગુણ્યા 100 કરશું. હવે આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ એટલે આનો જવાબ આવશે 83.33. અને અહીંયા આપણને કામગીરી ગુણોત્તર મેળવવાનું કયું છે, એટલે જવાબની પાછળ આપણે ટકા લખશું. ગમે ત્યારે કામગીરી ગુણોત્તર મેળવવાનો હોય ત્યારે જવાબની પાછળ ટકા લખવા ફરજિયાત છે. તો આ હતો આપણો દાખલા નંબર 5. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.